જય સરદાર મિત્રો, ભાવનગર ખાતે બગદાણામાં નવનીતભાઈને જે રીતે અજાણા શખ્સોએ 8 જણાએ જે રીતે લાઠીઓ લઈને ઢોર માર માર્યો, આપણે બધાએ જોયું. નવનીતભાઈએ જે માયાભાઈના દીકરા પર જે રીતે આરોપ મૂકવામાં આવ્યા કે માયાભાઈના દીકરાએ આ બધું કરાવેલું છે, પરંતુ ખાસ આજે તમને આ વિડીયોના માધ્યમથી એ કહેવા માંગુ છું કે એક સમાજની તાકાત કેટલી છે. આજે કોળી સમાજ જે એક નવનીતભાઈને નિર્દોષને જે રીતે માર મારવામાં આવ્યો, એ સમય દરમિયાન કોળી સમાજના નાના મોટા રાજકીય બિન રાજકીય લોકો સાથે મળીને નવનીતભાઈને એક એવો દિલાસો અપાયો કે અમે તારા પ્રત્યે તમામ જે પણ વસ્તુ કરવાની થશે એ કરશું, અને એ સમાજની તાકાત બતાવી. ભાવનગર ખાતે બગદાણા ગામની અંદર મિત્રો, જ્યારે આપણો સમાજ પટેલ સમાજ પણ અમરેલી જિલ્લાની અંદર ઘણા એવા કેસો બન્યા જે પટેલ સમાજને ગાળો દેવામાં આવે છે, સરઘસ કઢાવવામાં આવે છે દીકરીનું. એ સમય દરમિયાન અમારો સમાજ કંઈ ને કંઈ રાજકીય રીતે દબાવેલો છે. કંઈ પણ જગ્યાએ કંઈ બોલવા નથી માંગતો, કેમ કે પોતે જ એમાં સંકળાયેલો હોય છે હરેક કેસની અંદર. આ મેન એનું કારણ છે. અને હરેક સમાજને આવનારા સમયની અંદર એકત્રિત થવું જ પડશે, કેમ કે નકર કંઈ ના કંઈ આવી ઘટનાઓ બનવાની જ છે. આજે કોળી સમાજને એક સાથે જોઈને મને પણ આનંદ થયો કે મારો સમાજ પણ, મારો પટેલ સમાજ પણ આ રીતે લોકોની મદદ માટે ક્યારેક એકઠો થતો હોત અને કોઈના કોઈ કારણોસર જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એના સાથ સહકાર માટે ઊભો રહેતો તો કેટલું સારું હતું. પણ આવું નથી થતું. આપણા સમાજ બહુ મોટો સમાજ કહેવાય, પટેલ સમાજ, પણ આવું આપણા સમાજની અંદર કેમ નથી? આનું પણ ઉદાહરણ બતાવે છે નવનીતભાઈને. જ્યારે આ અજાણા શખ્સોએ જે રીતે મારવામાં આવ્યો, એ સમય દરમિયાન એના કોળી સમાજ આજે નવનીતભાઈની સાથે, નાના મોટા બધા જ લોકો એની સાથે મળીને નવનીતભાઈને દિલાસો દેવા માટે આવ્યા કે અમે તમારી સાથે છીએ. અમારા સમાજની અંદર પણ અમારે એવું ઘડતર કરવું છે કે આવનારા દિવસોની અંદર અમારો સમાજ પણ આ રીતે સક્ષમ હોય. ક્યારેક કોઈ એવી ઘટનાઓ બની હોય ત્યારે અમારો સમાજ અમારી સાથે ઊભો રહે. પણ આવું નથી બનતું, કેમ કે કંઈક ને કંઈક અમારો સમાજ જ કોઈ રાજકીય રીતે એમાં સંકળાયેલો હોય, ગમે તે કારણો બન્યા હોય. એક દીકરીને નિર્દોષ જાહેર થઈ ગઈ છતાં પણ અમારો સમાજ, અમારા સમાજના અગ્રણીઓ નેતાઓ ક્યારેય એના વિશે કંઈ નથી બોલતા. ખાલી સત્તામાં બેઠા છે પોતાનું ઘર ભરવા માટે. આવું અમને પણ જણાય છે. સૌને મારા જય સરદાર. સમાજ માટે એકત્રિત બનવું બહુ જરૂરી છે. સૌને મારા જય સરદાર, જય જવાન, જય કિસાન મિત્રો.